નમસ્કાર, ગુડ મોર્નિંગ. હું શાહીન. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. મોર્નિંગની શરૂઆત કરીએ ન્યૂઝપેપરથી, સ્પોન્સર્ડ બાય ચહલ એકેડમી. હવે નજર કરીએ ગુજરાત સમાચારની આજની મુખ્ય હેડલાઇન્સ પર. બ્રિટિશ કર્નલ રિચર્ડ કેમ્પના સનસનાટી ભર્યા દાવાથી વિશ્વમાં ખળભળાટ. રશિયા યુક્રેન પર પરમાણુ હુમલો કરવાની તૈયારીમાં. અમેરિકાની યુનિવર્સિટીએ 330 મહિલાઓ પર રિસર્ચ કર્યું. વાયુ પ્રદૂષણ સગર્ભાઓ અને નવજાત બાળકો માટે અત્યંત જોખમી નીવડે. સ્કૂલમાંથી કે ચોક્કસ દુકાનમાંથી યુનિફોર્મ, પુસ્તકો, શૂઝ, બેગ ખરીદવાની ફરજ પડાઈ છે. સ્કૂલોના સંચાલકો વાલીઓ અને વિદ્યાર્થીઓને લૂંટી રહ્યા છે. શિક્ષણ સમિતિના ચોથા વર્ગના 570 કર્મચારીઓને કાયમી કરવાનો પ્રશ્ન હવે કોર્પોરેશન પર હાથ પર લેશે. વિશ્વામિત્રી પ્રોજેક્ટની કામગીરીમાં માટી ખોદકામ પછી વૃક્ષારોપણ અને ઘાસ લગાડવાનું કામ પણ આડેધડ. 8 મહિનાની બાળકીને પડાવી લેવા પતિનું તરકટ. પત્નીને શોપિંગ માટે મોલમાં બોલાવી ટ્રાયલ રૂમમાં જતા જ બાળકી લઈ ફરાર. સયાજીમાં કોરોનાનો પહેલો દર્દી દાખલ. 6 મહિનાના બાળકને કોરોના થતા ઓક્સિજનના સપોર્ટ પર. હવે નજર કરીએ દિવ્યા ભાસ્કર ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર. પ્રતિ ચોરસ મીટર 2 થી વધુ લોકો ન હોવા જોઈએ. ડ્રોનથી દેખરેખ રાખો. આ વર્ષે મોટી નાસભાગની 5 ઘટનામાં 72 લોકોના મોત થયા. દુર્ઘટનામાંથી શીખ. કેદારવેલીમાં દર 2.5 મિનિટે એક હેલિકોપ્ટર ઉડે છે. 12 કલાકમાં 304. ઉત્તરાખંડ હેલિકોપ્ટરનું રસ્તા પર ઇમરજન્સી લેન્ડિંગ કરાયું. અંબાણીએ તેમની કોલેજને ₹151 કરોડની ગુરુ દક્ષિણા આપી. કહ્યું, ગુરુ ભગવાન છે. પાઠ્યપુસ્તક મંડળે વોટ્સએપ નંબર જાહેર કર્યો. વોટ્સએપ કરી પાઠ્યપુસ્તકો મંગાવી શકાશે. ડિલિવરીનો ચાર્જ નહીં લેવાય. આઈપીએલ 18 વર્ષમાં 409 ભારતીયોનું ડેબ્યુ. 22% ટીમ ઇન્ડિયામાં સ્થાન મેળવ્યું. શરીફ પરિવાર પાસે બુર્જ ખલીફામાં ₹1000 કરોડના લક્ઝરી ફ્લેટ. ટુરિસ્ટ ગાઈડે કહ્યું, રાજા અને સોનમ સાથે અન્ય 3 પ્રવાસી પણ જોવા મળ્યા હતા. હનીમૂન પર ગયેલા ઇન્દોરના વેપારીની હત્યા કેસમાં નવો વળાંક. નવા સત્રમાં 1200 વિદ્યાર્થીઓએ ખાનગી સ્કૂલ છોડી સરકારી સ્કૂલમાં પ્રવેશ મેળવ્યો. ટ્રાન્સપોર્ટના પાર્સલની આડમાં દારૂ લાવીને વેચવાનો કિમિયો. કારેલીબાગમાંથી 2.36 લાખના વિદેશી દારૂ સાથે 2 પકડાયા. 20 મીટર નાખવા કર્મચારીઓએ લાઇટ બંધ કરતા રહીશ પથ્થર લઈ મારવા ગયા. ઈદ પર્વે ઘરમાં જમવાનું બનાવતી વખતે ગેસ સિલિન્ડર લીક થતા આગ. રહીશોમાં દોડધામ. હવે નજર કરીએ ગુજરાત મિત્ર ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર. ભારતમાં ગરીબી દરમાં તીવ્ર ઘટાડો. 2022 થી 23માં 5.3% થયો. મરીન ડ્રાઈવની વરસાદી સાંજની અનોખી ઉત્કટતાની અનુભૂતિની મજા અલગ જ છે. અમેરિકાના લોસ એન્જલસમાં ઇમિગ્રેશન ઉલ્લંઘન બદલ 44ની ધરપકડ કરાઈ. લોકોનું વિરોધ પ્રદર્શન. કેદારનાથ જતા હેલિકોપ્ટરનું હાઈવે પર ઇમરજન્સી લેન્ડિંગ. તેમાં સવાર તમામ સુરક્ષિત. ટ્રમ્પ અને મસ્કને તેમના ઝઘડાનો અંત લાવવા રિપબ્લિકનની વિનંતી. દેશભરમાં ઈદ ઉલ અઝહાની ઉજવણી. મુસ્લિમોએ મસ્જિદોમાં નમાઝ પઢી. ટ્રમ્પે તેમના બીજા કાર્યકાળમાં કટોકટીની સત્તાઓનો ભારે ઉપયોગ કર્યો. ક્રાઇમ બ્રાન્ચે લૂંટેરી દુલ્હન સહિતની ગેંગની સાકરીત મહિલાને ઝડપી પાડી. નડિયાદમાં બોગસ દસ્તાવેજ બનાવી 53 લાખની લોન લીધી હતી. નડિયાદ પાલિકાના પૂર્વ કાઉન્સિલરે ગીરવે મૂકેલી મિલકતના ખોટા દસ્તાવેજો બનાવી બજાજ ફાઇનાન્સમાંથી લોન લીધી. વાસદમાં પત્નીનું ગળું દબાવી હત્યા કર્યા બાદ પતિ પોલીસ મથકે પહોંચ્યો. ફાયર બ્રિગેડ અને જીઈબીની ટીમે આગ પર કાબુ મેળવ્યો. ગોરવાના સુકુન હાઇટ્સ 2 ફ્લેટમાં ગેસ સિલિન્ડર લીકેજથી આગ ભભૂકી. વિશ્વામિત્રી આજવા ડેમ પર હવે પાણીના પ્રવાહનું રિયલ ટાઈમ મોનિટરિંગ થશે. હવે નજર કરીએ લોકસત્તા જનસત્તા ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર. ભારતમાં 2021માં 1.2 કરોડ, 2022માં 86.5 લાખ મોત. બાંકે બિહારી મંદિર કોરિડોર વિરોધ. ઠાકોરજીને લઈ પલાયન થવાની ગોસ્વામી સમાજની ચીમકી. હવે એકસાથે લીધેલી 2 ડિગ્રી માન્ય ગણાશે. યુજીસીનો નિર્ણય. 2022 પહેલા એકસાથે 2 કોર્સ કર્યા હતા તેમને લાભ મળશે. ગેરકાયદે રહેતા લોકો તાત્કાલિક દેશ છોડો. પૈસા ના હોય તો અમે આપીશું. ભારતમાં યુએસ એમ્બેસીએ એલર્ટ જારી કર્યું. કોર્પોરેટર અને સાંસદના ઘર પાસે આવેલા મંદિરોમાંથી ચોરી કરનાર તસ્કર અંતે ઝડપાયો. એમએસયુમાં માસ્ટર્સમાં પ્રવેશ પ્રક્રિયાની તારીખ લંબાવાઈ.
કારેલીબાગમાંથી ₹4.78 લાખનો વિદેશી દારૂ ઝડપાયો, 2ની ધરપકડ કરવામાં આવી. શહેરમાં કોરોનાના દર્દીઓની સંખ્યા 22 પર પહોંચી, તમામ દર્દીઓ હોમ ક્વોરન્ટાઇન. વડોદરા ડિસ્ટ્રિક્ટ વોલીબોલ એસોસિએશનમાં ચાલતી ગેરરીતિ અંગે વિજિલન્સ તપાસની માંગ. હવે નજર કરીએ સંદેશ ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર. મહારાષ્ટ્રની ચૂંટણીમાં મેચ ફિક્સિંગ અને હવે બિહારમાં થશે તેવા રાહુલ ગાંધીના આક્ષેપો ચૂંટણી પંચે ફગાવ્યા. રાહુલ ગાંધીના આક્ષેપો વાહિયાત, ચૂંટણી પંચે કહ્યું. એક શૈક્ષણિક સત્રમાં લેવાયેલી 2 ડિગ્રી હવે માન્ય ગણાશે, યુજીસીનો નિર્ણય. કેદારનાથમાં હેલિકોપ્ટરનું રસ્તા પર લેન્ડિંગ કરાવાયું. મહેનતુ ખેડૂતોની સેવા કરવા મળીએ અમારું સૌભાગ્ય છે. વડાપ્રધાને કહ્યું, ખેડૂત કલ્યાણ માટેના પ્રયાસો વધુ ઉત્સાહ સાથે ચાલુ રહેશે, મોદીએ કહ્યું. સીજેઆઈ ગવઈની એઆઈ અંગે સ્પષ્ટ વાત. ન્યાયિક નિર્ણય માટે ટેકનોલોજી સહાયક, મગજનું સ્થાન ન લો. આતંકવાદ જરાય પણ સાંખી નહીં લેવાય. એસ જયશંકરે બ્રિટનનો આભાર માન્યો. રાવપુરા શક્તિ એપાર્ટમેન્ટનો બનાવ, ફ્લેટના દરવાજાના તાળા તોડી રોકડ અને દાગીનાની ચોરી. તલાટી સહિત 2ને ₹25,000ની લાંચ લેવાના ગુનામાં 3 વર્ષની સજા. સોમવારથી શાળાઓમાં નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ. સ્કૂલ બેગ, યુનિફોર્મ અને પાઠ્ય પુસ્તકોની ખરીદી માટે દુકાનોમાં ભીડ. સ્ટ્રક્ચર સ્ટેબિલિટીનું સર્ટિફિકેટ રજૂ ન કરાતા કોર્પોરેશનની કાર્યવાહી. આદર્શ, આયલ, વાડીવાલા, રોઝી અને ગાત્રી વિદ્યાલય સહિત 7 શાળા સીલ. હવે નજર કરીએ ગુજરાતની અસ્મિતા ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર. પાયાવિહોણા આરોપો કાયદાના શાસનનું અપમાન છે. મહારાષ્ટ્ર ચૂંટણી અંગે રાહુલના દાવાઓ પર ચૂંટણી પંચ. એક્સ પર 80% લોકોનો નવી પાર્ટીને સપોર્ટ. મસ્ક ધ અમેરિકા પાર્ટીથી ડોનાલ્ડ ટ્રમ્પને ટક્કર આપશે જેવો મોટો સવાલ. ભેળસેળયુક્ત ઘી સપ્લાય કરાયું હતું, સીબીઆઈએ પુષ્ટિ આપી, ટીડીપી નેતાનો દાવો. ભારતમાં કોરોનાના કેસ 5,000ને વટાવી ગયા, 24 કલાકમાં 4 લોકોના મોત થયા. 16% લોકો અત્યંત ગરીબ વર્ગમાં. પરમાણુ બોમ્બની ધમકી આપનાર પાકિસ્તાનમાં 45% લોકો ગરીબ. સિંધુ જળ સંધિ, પાકિસ્તાને ભારતને 4 પત્ર મોકલ્યા, પાણી માટે આજીજી કરી. અમદાવાદમાં દર્દીના મોતનો તમાશો, પોલીસે જોતી રહીને બળાત્કારનો આરોપી જાપ્તામાંથી ફરાર. પાટણ અને બનાસકાંઠાની અનેક ગૌશાળાઓને પીએન માળી ફાઉન્ડેશન તરફથી ભવ્ય દાન. કડી તાલુકાના રંગપુરડા નજીક મુખ્ય નર્મદા કેનાલના સર્વિસ રોડ ઉપર ટ્રક સળગી ઉઠી હતી. આ હતી અત્યાર સુધીના ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ. વધુ અપડેટ્સ માટે જોતા રહો સ્પાર્ક ટુડે ન્યૂઝ.